ખરાબ છે શેઠાણીજી તમારી? શું થયું છે? તાવ આવે છે? દવાખાને જવું છે? રાજ, જલ્દી આવો. હા, શેઠાણીની તબિયત ખરાબ થઈ ગઈ છે, જલ્દી દવાખાને લઈ જવાને. શેઠાણીજી, ઊભા થાવ, ઊભા થાવ. આમ જુઓ, બહુ તબિયત ખરાબ છે તમારી. હા, રો હોસ્પિટલ જવું છે ને? કંઈ બનાવી દઉં તમને જમવાનું? હા, પણ આ બધા કામ પણ પડ્યા છે ને, તમે ઉપાધિ ના કરતા, હું કરી નાખીશ. અને આ કેમ આટલા બધી તમે ધ્રુજો છો? કઈ થાય છે તમને? મને તાવ ભરાયો છે. તાવ ભરાયો છે? ઓરો. હા, ઊભી થા. અને આ તારા ધતિંગ પંચા 150 જે નાટક છે ને એ બધા બંધ કર. આ નાટક તો બધા બહુ આવડે છે ને, આ કામ ના કરવાના બધા બાના કાઢે છે ને. હે નાટકડીયા, આ કામ તારો બાપ આવીને કરશે કે તારી માં આવીને કરશે? પણ આજે મને નથી સારું એટલે નહીં તો રોજ સવારથી હું બધું કામ કરી જ લઉં છું ને. આજે મને નથી સારું, રોજ સવારથી બધું કામ કરી જ લઉં છું ને. શું કરે છે ઘરનું બધું કામ તું? હા, છેલ્લા 8 દિવસથી જોઉં છું, ગમે ત્યારે હોય ત્યારે બસ સૂતી જ રહે છે. બીજું કઈ કામ ધંધો છે કે નહીં તારે પૂતા સિવાયનો? બસ કઈ એટલે પીલુડા પાડવાનું ચાલુ થઈ જાય. જો આ રડવાનું છે ને મારી સામે ના કરતી હો. જેની સામે નાટક કરતી હોય ને એના કરજે. હા, ઘરની કામવાળી છો, નથી કઈ શેઠાણી. હા, તો 2 શબ્દ શું પ્રેમથી બોલી દીધા, શેઠાણી માથે ચડીને તાંડવ કરવા માંડ્યા અમારી. પણ હું આજથી થોડી આ ઘરમાં રહું છું. આજે 30 વર્ષ થઈ ગયા. તો હા, ઘર તારા બાપનું થઈ ગયું? 30 વર્ષથી રહેશ તો? હા, ઘરની માલકીન થઈ ગઈ તું? નોકરાણી છો ને, નોકરાણી જ રહેવાની છો. અને અમે આ ઘરની વહુ છે એટલે અમારે આમ બોલવાની તો છે ને કોઈ દિવસ હિંમત પણ ના કરતી. જ્યાં બોલતી હોય ને ત્યાં બોલજે. હું સામે નથી બોલતી. મને થાય છે દુઃખ દિલમાં. મારા આખું શરીર કતરાય છે, ઊભાય નથી રહેવાતું. ઓરો આખું શરીર કતરાય છે, ઊભું નથી રહેવાતું. એક મસ્ત મજાનો આઈડિયા આપું. આ પગને છે ને કાપી નાખ, એટલે પગ તારું દુખશે નહીં. અને શરીર દુખતું હોય કાપીને સાઈડમાં મૂકી દે તારું શરીર, એટલે તારે હાવ નવ નિરાશ થઈ જાય. કોઈ જાતની ઉપાધિ ના રહે તારે. આવું હું કરવા બોલતા હોય? મારે હારું હોય તો હું કઈ બેહી રહેવાની છું કે હુઈ રહેવાની છું? મને નહીં ગમતું. આવું શું કરવા બોલતા હશો? મને સારું હોય થોડી હું કઈ બેઠી રહેવાની છું. એટલે તમે બહુ બીમાર છો. અમે તમારી ઉપર ટોર્ચર કરીએ છીએ, તમને હેરાન કરીએ છીએ. તમારું હોરો ચક્કર આવે છે, માથું દુખે છે. દબાઈ દો માથું, દબાઈ દો માથું, દબાઈ દો. અને વાહ, આ નોકરાણી થઈને કાનમાં હોનાની બે તો બોટીઓ પહેરે છે, કડીઓ પહેરે છે. આવું તો અમે પણ નથી પહેરતા. અરે વાહ, સોનાની વીંટી, ચાંદીની વીંટી. હવે તારી ઉંમર નથી દાગીનો પહેરવાની. એ તમારી હેતાનીએ મને પહેલા દીધું તું ત્યારનું છે. તમારી શેઠાણી એટલે કે મારા સાસુમાએ તમને આપ્યું હતું ને, તો હવે અમને પાછું આપી દો. અમે પાછું માગીએ છીએ. મારા સાસુ તમે આપતા ગયા અને અમે પાછું માગી લઈએ છીએ. લાવો આપી દો અમને. નહીં, જીવ નહીં હાલે છે તો કામ પાડી ને, એટલે જીવે તારો આમ જ હશે. જો કે આમે આટલા વર્ષ તો અમારી ભેગું રહે છે અમારા ઘરમાં, તો કેટલી વસ્તુ ભેગી કરી રહી છે તે નહીં? આ બધી વસ્તુ ભેગી કરીને ક્યાં મૂકી છે હંતાડીને? હું કોઈ દિવસ ચોરી નથી કરતી. મને આદત જ નથી. હું મારા ભગવાનને ઓળખીને કહું છું, મને 2 ટાઈમ રોટલા મળે એ જ બસ. મારે કાંઈ જોઈતું નથી. તો 2 ટાઈમ રોટલા ખાશો ને એનું સામું કામે કરીને દે. બેટા આપણા રોટલા તરતા શીખી ગઈ છે, બસ ખાવું પીવું ને હું બીજું આવડે છે હું તને? હાશે ને સની મની કામ કરજો. હાલ નાટક ના જોઈએ મને ખોટા તારા. હમણાં આવું છું, રસોઈ તૈયાર જોઈએ મને બધી. વાહ, શું કરો છો? આ વાસણ ઘસું છું. કાલે રાત્રે રહી ગયા હતા. હું શું કહું છું તમને? આવો, કાલે મેં તમને શું કીધું હતું? શું કીધું હતું મેં તમને કાલે? બોલો ને. હા, તો મેં તમને શું કીધું હતું કે દળનું તમારે દળાઈ આવવાનું છે. દળાઈ આવ્યા? ના, મારે કાલનો તાવ જેવું લાગે છે. શરીર તમને છે ને રોજ તાવ આવે છે. તમે તમારી જાતને શું સમજો છો? મને બહુ સારી રીતના ખબર છે, સમજે તમે? પણ કાલથી જ એવું થયું છે. બાકી રોજ તો હું બરાબર કામ કરું જ છું ને. અને પહેલી વાત તો એ, મને તમારી એક વાત હજી નથી ભૂલાતી. હું વાસ તમે કહેતા હતા ને કે વર્ષોથી અહીંયા હું કામ કરું છું, આ ઘર મતલબ મારું પોતાના જેવું લાગે છે, તો આ વહેમમાં છો તમે. ભલે તમે અહીંયા કામ કરતા હોય, મારા સાસુ તમને સારી રીતના રાખતા હતા, પણ હું નથી રાખી શકતી કારણ કે મને તમે પસંદ જ નથી.
સમજ્યા? હું આટલા 30 વર્ષથી આ ઘરમાં છું, હવે કાં જવાની? મને આ ઉંમરે બીજું કોણ રાખે કામે? બસ તો એ તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. મારા સાસુ અને સસરા ભોળા હતા કે તમને પાલવે આટલા વર્ષો સુધી. પણ આ છોકરાઓને મેં હેતાની ની હારે હારે તો એના ગયા પછી પણ એ લોકોની સાર સંભાળ તો મેં જ કરી છે ને. તમારાથી અમને એક જ તકલીફ છે કે તમે આખો દિવસ રોયા કરતા હોવ છો. કામ તમારે ધીમું ધીમું કરવું છે. તમારા કારણે બીજી ઘરમાં કામવાળી નથી લાવી શકતી હું. પણ તમે લોકો મને કેટલું બોલો છો કે મારી ભેગા પ્રેમથી વાત તો કરતા જ નહીં. પ્રેમ. મને મારો છો, મને પ્રેમ. મારું ઘર દબાવી દેવો છો. પ્રેમ. તો એ હું તમારા ઘરમાં રહીને કામ કરું છું. બસ હવે આ રોવાનું બંધ કરો. એક વાર ની 10 વાર તમને કીધું છે. ચૂપ થઈ જાઓ. જ્યારે કહ્યું ત્યારે રોવાનું, જ્યારે કંઈક કહ્યું ત્યારે રોવાનું. પેલી જીજ્ઞાને પણ હેરાન કરી મૂકી છે તમે. એ ચા નાસ્તો માંગે તો તમે એને કંઈ આપતા નથી ટાઈમ પર. બનાવી તો દઉં છું પણ આ કાલની મારી તબિયત નથી હારી, આજે જ નથી બરાબર કામ થયું, બાકી રોજ કરું છું. ચૂપ થઈ જાઓ. તમારા રોદરા રોવાનું બંધ કરી દો મારી સામે. એ જીજ્ઞા છે ને એ ફક્ત મારી દેરાણી નહીં, મારી બેન છે. સમજ્યા તમે? અને જો એને હેરાન કરી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું નથી કોઈને હેરાન કરતી. મને સવારે ઉઠાડીને અને તમે તમારી જાતને સમજો છો શું? અમે લોકો કશે પણ જતા હોય તો મારા મોઢા કાળા લઈને મારી સામે આવી જાઓ છો. અને એક વાર નહીં 1000 વાર કીધું છે મને ટાઈમે કામ જોઈએ. સવારમાં હું ઉઠું એટલે મને ચા મારી તૈયાર જોઈએ. તો તમે મને ક્યારેય ચા નથી આપતા ટાઈમ પર. હા અમને બનાવી દઉં છું. અને જ્યારે હોય ત્યારે માથું દુખે ને પગ દુખે ને તાવ આવે તો એક કામ કરો ને, અહીંયાથી વહેતી ના થાવ. મારે તમારા જેવા કામવાળાની કોઈ જરૂર નથી. કહું તો શું કે હવે આ ઉંમરે હું કાં જવાની? હે ભગવાન, તમે જ્યાં પણ જવું હોય તે જઈ શકો છો પણ મારા ઘરમાંથી જાઓ. આ તમારા 2 દીકરાઓ એટલે અમારા 2 ઘરવાળાઓ છે ને એ તમને નથી છોડવા માંગતા એટલે અમે તમને ઝેલીએ છીએ. તે એ લોકોને ખબર જ છે કે મેં નાનપણથી કેમ મોટા કરવા લઈ ગઈ છે તાની પણ હારે. અમને પરફેક્ટ કામવાળી. ચૂપ થઈ જાઓ. પણ અમને છે ને એકદમ પરફેક્ટ કામવાળી જોઈએ છે જે ટાઈમ ટુ ટાઈમ એકદમ ઘર ક્લીન રાખે. આ તમને કોઈ જગ્યાએ લાગે છે કે ઘર તમે ચોખ્ખું રાખો છો એમ? અને બંને ભાઈઓ માનતા નથી અમારું. ભગવાન શું કરું આ ઘરમાં? હવે પૌવા બનાયા કે બાકી છે? એ બનાવું છું, વાસણ ઘસીને બનાવું ને. શું કરું? મારી માની ઉંમરના છો નહીતર હમણાં 2 દેવાળી દીધી હોય. હાલો હવે પૌવા બનાવો. વાહ, તમારી જેવા માણસો મેં પહેલી વાર જોયા કે તૈયાર થઈને પણ સૂઈ જાય છે નહીં. હમણાં તમે કીધું કે મારે ઓફિસ જવાનું લેટ થાય છે, મને નાસ્તો બનાવી દે અને પછી તમે સૂઈ પણ ગયા. આ નાસ્તાની રાહ જ હતો. બની ગયો તો ચાલ આપી દે મને. હાલ. શેઠાણી બીમાર છે. શેઠાણી બીમાર છે એટલે કોણ શેઠાણી? કોની વાત કરે છે? તને તો કાંઈ નથી થયું. આ ઘરમાં બીજા પણ છે ને શેઠાણી. અચ્છા, એટલે મોટા ભાભીને કંઈ થયું છે? એને કહું તો મોટી બેન કહું અથવા ભાભી કહું. તો કોણ? આંટી તાવ આવે છે એવું કહે છે. શું તાજે કંઈ કામ નથી કર્યું? હા તો પણ એક કામ કર ને, એની તબિયત બરાબર ન હોય તો નાસ્તો તું બનાવી નાખ અને એને દવાખાને લઈ જજે. પછી દવાખાને તમારે લઈ જાઓ લઈ જાઓ, મારી પાસે એટલો ટાઈમ નથી. લે, હા હું ઓફિસે જાઉં પછી તારે શું કામ હોય? તું ફ્રી જો ને તો એને દવાખાને લઈ જજે ને. અને આમ ઘરના કામ કોણ કરશે? અરે ભાભી છે કે નહીં? એ બિચારા એકલા કેટલું કરે? કેટલું કરે બિચારા એકલા? બસ થઈ જાય ને, એક દિવસ કરવું પડે, એમાં શું થઈ ગયું? હા પ્રવીણા આંટીને મજા નથી તો એને દવાખાને લઈ જવા આપણી ફરજમાં આવે છે ને. છેલ્લા 29-30 વર્ષથી આપણી સાથે છે. હા મમ્મી પપ્પા હતા ત્યારે પણ પ્રવીણા આંટી જ આપણે ત્યાં બધું કામકાજ કરતા અને એ સિલસિલો આજે પણ યથાવત છે. હા માં જેવો પ્રેમ આપીને મોટા કર્યા છે અમને એણે, તો અત્યારે આપણી ફરજમાં આવે કે આપણે એનું ધ્યાન રાખીએ. તો પછી આ નાસ્તો બનાવી નાખ, હું ઓફિસે જાઉં પછી તું એક્ટિવા લઈને જજે અને એમને લેતી જજે. શું થયું? શું કેવું ને, મને તો એ ખબર નથી પડતી તમને. માં જેવો પ્રેમ આપીને મોટા કર્યા છે, ઉપકાર નથી કર્યો. પગાર લેતા હતા, હા
કામવાળી છે. કામવાળી ઘરનું કામ ના કરે તો કોણ કરે? અને સાચું કહું ને તો હવે આના નાટક વધી ગયા છે કામ ના કરવાના. મને આ થાય છે તે થાય છે, રોજ ઉઠીને કંઈક ને કંઈક ખેલ હોય છે એના. અને તમે એને સપોર્ટ આપ્યા કરો, તમે એને મોટા ભાઈ એ જેમ કે એમ તમે કર્યા કરો. એની આ આંગળીને ઈશારે તમે નાચો છો. અરે એવું કંઈ નથી. 30 વર્ષ આપ્યા છે આપણે એની જિંદગીના, હા એને આપણા પરિવાર માટે. તો જો જરૂર નથી કે દરેક સંબંધો લોહીના જ હોય, ક્યાંક લાગણીના સંબંધો પણ હોય છે. અને પ્રવીણા આંટીએ બહુ જ જહેમત ઉઠાવી છે. મમ્મી પપ્પા હાજર હતા ત્યારે પણ અને હાજર નહોતા ત્યારે પણ. મમ્મી પપ્પાના ગયા પછી પ્રવીણા આંટીએ જ આખા ઘરની જવાબદારી સંભાળી હતી અને અમને બંને ભાઈઓને દીકરાની જેમ સાચવીને મોટા કર્યા છે. તો પછી હવે આ એની જાતિ જિંદગીએ અમારી પણ બંને ભાઈઓની ફરજ આવે છે કે અમે એમને સાથ સહકાર આપીએ અને એમનું ધ્યાન રાખીએ. એટલે આ પ્રવીણા આંટી છે એણે ફ્રીમાં જ કામ કર્યું હશે ને? તમને મોટા કર્યા તો એણે પગાર નહીં લીધો હોય ને? નહીં, એમને મફતમાં પોતાના ઘરના રોટલા ખવડાવ્યા હશે ને એણે? એવું જ કર્યું છે ને કે પગાર આપેલો છે? ફ્રીમાં જ કામ કર્યું છે. જાવ ને હવે. હું જે દીની પરણીને આવી તે દીની જોઉં છું અને ભાભી જે દીના પરણીને આવ્યા ને તે દિવસના એ પણ જોવે છે. કીધું મને ભાભીએ પગાર આપે છે એને દર મહિને. મમ્મી અને બે ટાઈમ ખાવાનું, રહેવા માટે છત બધું તો આપે છે એમને. અરે પણ આગળની જિંદગીનું વિચારો ને એનું. પહેલાં એણે શું શું કર્યું છે. મમ્મી પપ્પા હતા ને ત્યારે એણે ક્યારેય પગાર નથી લીધો, ફ્રીમાં જ કામ કરતા. અને હજી એ તો પૈસા લેવાની ના જ પાડે છે. પણ હું અને મોટા ભાઈને પરાણે આપીએ છીએ. એ કદાચ તમને ખબર ન હોય તો કહી દઉં. મમ્મી પપ્પા પાસેથી પગાર નથી લીધો, પણ મમ્મી પપ્પાએ દાગીનો કેટલો આપ્યો, સોનું કેટલું આપ્યું છે. આ હાથમાં બંગડિયું, વીંટી, કાનમાં બુટ્ટી બધું હોનાનું પહેર્યું. પૂછ્યું મેં, મને કીધું શેઠને શેઠાણીએ આપ્યા જીવતા હતા ત્યારે. તો પણ શું થઈ ગયું? હા, થોડું ઘણું આપી દીધું તો ભગવાનની દયા છે તો આપ્યું. તેમાં શું થઈ ગયું? હે, એમાં કાંઈ નવાઈ નથી કરી કે કોઈ ઉપકાર નથી કર્યો આપણે. એમણે પણ આપણા પરિવારને ઘણો બધો સમય આપ્યો છે, ઘણી બધી આપણી ભાવનાઓ સાથે ખેલ્યા છે, રમ્યા છે, આપણું ધ્યાન રાખ્યું છે. તો એના બદલામાં સોનું કંઈ નથી. અને દરેક સંબંધોને પૈસાથી ના તોલવાના હોય. ભગવાન, ખબર હતી આવીને કંઈક કહીશ ને એટલે લેક્ચર ચાલુ થઈ જશે મારા પતિદેવનું. હવે નાસ્તો બનાવવાની મારી તો તેવડ નથી. એક કામ કરો, તમે નાસ્તો લઈ આવો ઘરમાં બધા માટે. જાઓ. જો મારે થાય છે લેટ. ભલે લેટ થાતું, નાસ્તો પહેલાં આપી જાઓ બધાને. નાસ્તો આપવા હું નહીં આવું. તારી પાસે સમય હોય તો લઈ આવ, ગાડી લઈને જા. અને બીજી વાર આવું શું કરો છો? ના કહ્યું ને મેં તને નાસ્તો બનાવતા કઈ તકલીફ થાય છે? ક્યારેક બનાવવો પડે તો પણ તકલીફ થાય તમને? નાટકો તો પાછી એવા કરશે ને કે જાણે. મારા માટે આટલું નહીં કરો તમે પ્રેમથી? જો કોક દિવસ પ્રેમથી બોલાય. જ્યારે હોય ત્યારે છે ને મગજને ગરમ ના રાખાય. હું તમારી પાસે આવું છું ને એક અપેક્ષા લઈને આવતી હોય તમારી પાસે. હું પણ એ જ ઈચ્છતો હોય છે કે તું મારી પાસે આવે ને તો કોઈ અપેક્ષા લઈને આવે, કોઈ ફરિયાદ લઈને નહીં. શું કરું, સમય જેવા આવે છે કે ફરિયાદ લઈને આવવું પડે છે. નથી આવું છતાં પણ. હા, પણ તમે કોઈ દિવસ મારી વાતને માન રાખીને પ્રેમથી જવાબ આપ્યો છે નહીં. મારી કોઈ પણ વાતને તમે માન રાખ્યું છે નહીં. ગમે ત્યારે બસ ગુસ્સાથી જ જવાબ આપવો. પ્રેમથી તમને ક્યાં જવાબ આપતા આવડે જ છે? હા, અત્યાર સુધી તે જ પ્રેમથી વાત કરી અને ભૂલ મારી જ છે. મેં ક્યારેય તારી સાથે પ્રેમથી વાત નથી કરી. હું એવું નથી કહેતી કે તમારી ભૂલ છે ને મારી ભૂલ નથી એમ. હવે આ મોઢા પર સ્માઈલ આપો અને મને મસ્ત મજાનો નાસ્તો લઈ આવી દો ને. ઠીક છે, લઈ આવી દઉં છું. ગુસ્સામાં નહીં, પ્રેમથી દાંત કાઢીને. લઈ આવી દઉં છું બસ. ગમે એટલી અપેક્ષા રાખો, તૂટે જ છે બધી. ભગવાન, ઓનલાઈન કામવાળીઓ મળતી હોય ને તો એ સારું હોય. એ કાંઈ નથી મળતું. હવે શું તું મોબાઈલમાં નકરું મૈથા રાખે? શું કરું? એક તો તૈયાર થઈને બેઠી હતી, મારે બહાર જવું હતું. એમાં કામવાળી મારો મૂડ બગાડ નાખ્યો. અને આ માજી છે ને ખરેખર દિમાગ ખરાબ કરે છે. હવે તું શું કામવારી કરી રાખે છે? એ આપણા મમ્મી સમાન છે. 30 વર્ષથી આપણા ઘરમાં કામ કરે છે. અને અમે નાના હતા ને ત્યારથી અને અત્યાર સુધીમાં અમને મોટા એને જ કર્યા છે. આ તમે બંને ભાઈઓ આવું બોલી બોલી એમને માથે ચડાવ્યા છે. અને એમને એવો ભ્રમ થઈ ગયો છે કે આ ઘરની માલકીન એ છે. આવું બોલવાનું બંધ કરી દો હવે, મહેરબાની કરીને. હું થાકી ગઈ છું તમારું આ સાંભળીને. અમને મોટા કર્યા, અમારી માં છે. તો તમે એક કામ કરો, અમે વહી જઈએ ઘરમાંથી બહાર. તમે તમારા માં ભેગા જ રહેજો. 30 વર્ષની અંદર કોઈ જાતની એની ફરિયાદ નથી. એની રીતે કામ કર્યા રાખે છે, ખાઈ પી અને સૂઈ જાય. કોઈ માથાકૂટ કરતા નથી. તો તમને હવે કેમ દેખાય છે કે આવી છે એમ? હવે
અરે અમને કેદુની દેખાય છે, પણ જ્યારે મમ્મી પપ્પા જીવતા હતા ને ત્યારે અમારી વાત નહોતા સાંભળતા. અને હવે અમે એવું કહીએ છીએ કે આ કામવાળા બા છે ને કંઈ કામ નથી કરી શકતા. આખો દિવસ ધીમે ધીમે ચાલે ને ધીમે ધીમે કામ કરે છે. અમને નથી પરવડતું. અમારે ક્યાંક જવું હોય ક્યાંય આવવું હોય એકેય ટાઈમ નથી હચવાતા. એના કામનો કોઈ પાર જ ન આવતો હોય. તો એની બિચારાની ઉંમર થઈ ગઈ છે, હવે તમે એના ઉંમરનો તો અંદાજો કરો. તમારે કાંઈ કામ ન કરે થોડું ઘણું ઘરનું, તમારે બેને શેઠાણી થઈને ફરવું છે, કામ કરવું નથી ને એકલો બિચારો બાનો વાક કાઢ્યા રાખો છો. તો એક કામ કરો તમે, મને બીજી કામવાળી લાવી દો. હું બાને છે ને ખાટલે ને બાટલે કરાવીશ. તમે એવું ચાહતા હોય ને તો હું એવું કરી લઈશ. જ્યારે હોય ત્યારે મારો જ વાંક તમને દેખાતો હોય છે. બસ કામવાળી લઈ આવી દો, કામવાળી લઈ આવી દો. કામવાળીને શું કરવી, તમે બેસો અહીંયા. અને બેવની વાત તો ન જ કરતા હો, જીજ્ઞાન નામ ના દેતા. તમને ખબર છે ને એને ગમે તેમ હેરાન કરવાની કોઈને અધિકાર નથી આપ્યો મેં. હું ક્યાં હેરાન કરું છું કોઈને? હા તો આમ હું કામ બોલો છો તમે બેવ ક્યારે ના બોલો છો? તો તમારે બેને શેઠાણી છટાકા પટાકા થઈને ફરવું છે તો ઘરનું કામ થોડુંક ન કરાય બેને? નથી કરતા અમે ઘરનું કામ. સવારથી 5 વાગ્યાથી ઉઠીને મોટર ચાલુ કરવાથી માંડીને રાતના 12 વાગ્યા સુધી અમે કામને ઢળ્યા કરીએ છીએ. તો કામવાળા ઉજક મારવા રાખીએ છીએ આપણે ઘરમાં. કામવાળા પણ એની ઉંમર તો જો, હવે એને આખી જિંદગી આપણા ઘરમાં કાઢી નાખી કામ કરી હા કરી. તો એટલે જ કહું છું ને, હવે નિવૃત્તિનો ટાઈમ આવી ગયો છે એમને. હવે છે ને અહીંથી રિટાયર કરો તો હું બીજી કામવાળી લાવી શકું ઘરમાં. અને બીજી કામવાળી હશે તો એટલીસ્ટ અમને શાંતિ મળશે, અમારા કામને આરામ મળશે. એ મારા ઘરમાંથી નિવૃત્ત નહીં થાય ક્યારેય. અમે અને રાજ બંને એને માં જ માનીએ છીએ, એટલે એ નિવૃત્ત થશે ને તો પણ મારી સાથે જ રહેશે, આપણી સાથે રહેશે, એ ક્યાંય નહીં જાય. બસ તમારી મને આ જ તકલીફ છે. મારી માં કરી મારી માં આવે ત્યારે તમને કીડીઓ ચટકતી હોય છે. એની આવે તમે 5 મિનિટ નથી બેસી શકતા. વાતો કરો છો મોટા. માં જ હોય છે. આ તો બસ તમે વધારે ઉપરાવ લેવાનું બંધ કરી દો. અને એમને તો હું કાઢીને જ રહીશ આ ઘરમાંથી. નહીં જાય ક્યાંય. અરે ટાઈમે ખાવા નથી મળતું અહીંયા. મારા જીવતા એ મારી માં ક્યાંય નહીં જાય, મારા ઘરમાં જ રહેશે અને એને હું હાંસવીશ. તકલીફ જ તમારી છે ને, એ તમારા લીધે અમે પાછા પડીએ છીએ. બાકી મારું બસ ચાલે ને તો એ બાને મેં હમણાં રહેવાના કર્યા હોત. મારે અને રાજને કાંઈ તકલીફ નથી તો તમને બે ભાઈઓને શું તકલીફ છે? કેમ કે ઘરના કામ અમારે કરવા પડે છે એટલે તકલીફ અમને જ હોય, તમને ન હોય. ક્યારેક એડજસ્ટ કરવું પડે. અત્યારે બીમાર છે, એની પોઝિશન કેવી છે જો તું, કેટલા બીમાર છે, તોય કામ કરે ઘરનું. ક્યારેક એટલે છેલ્લા 12 વર્ષથી હું આ પરિસ્થિતિમાં જ જોઉં છું. અને 12 વર્ષથી હું તમને કહી રહી છું કે આ મહિરીને કાઢો બહાર અને બીજી કામવાળી મને ગોતી દો, પણ તમારે કાંઈ કરવું નથી. બીજી કામવાળી નહીં આવે, આ જ રહેશે ઘરની અંદર. તમારે બંનેને જે કરવું એ કરો. એ સમય ન આવે કે તમારે બાને રાખવા માટે બૈરીને ગવાવી પડે. યાદ રાખજો. એકને ગુમાવવા માંગતો નથી હું, પણ તમે કેમ આટલો બધો પાવર કરો છો? મારે તો બંને જોઈએ છીએ. તો પાવર તો કરીએ જ ને. તકલીફ અમને પડે છે તો પેટ અમારું દુખવાનું છે, અમે જ બોલવાના છીએ. કામ કરવું નથી ને બેઠા બેઠા ખાવું, સોફે ચડીને છેઠાણી બનીને રહેવું છે, એટલે આ બધું થાય. કાલે હું કર્યું તું તમને ખબર છે? શું કર્યું તું? અરે દૂધની સામે ઉભા ને દૂધ બધું ઉભરાઈને વહી જતું હતું હોસ્પિસિંગમાં. તમે તો એ બેન ઉભા રહ્યા શાંતિથી. આટલું તો ઘરમાં નુકસાન કરે છે, એ તમને નથી દેખાતું કાંઈ. પણ ક્યારેક એવું થઈ જાય તો નુકસાન શું થઈ ગયું? તમારું બગડી ગયું, તમે બૂમા બૂમ જ કરો છો નકરી બંને. બંને હું ન બોલો, હજી કીધું તમને મેં. તમારે જે કહેવું હોય મને કહો, મારી બેનને કાંઈ નહીં કહેવાનું. મેં બધું સાંભળ્યું છે બે બહેનોનું. હા સાંભળેલું છે તો સાંભળી રાખજો. હું જોવ જ છું કે અહીંયા ઘરની અંદર તમે બે બહેનો શું કરો છો. એ શું કરીએ છીએ? મારી બેનને દેરાણી કરીને લાવી છું ને અહીંયા, તો હું સાચવવાની જવાબદારી લઈને બેઠી છું. વધારે સાચવને પણ અમે ક્યાં ના પાડી છે? અમે સાચવવા તૈયાર જ છે બંને ભાઈઓ બંને. તમારી બા છે ને જીવવા નથી દેતી અમને. બા નહીં કહેતું, વારી વખતે બાને વચમાં નહીં લઈ આવ. હદ છે તમારે તો એમના વિશે કોઈ શબ્દ સાંભળવા હોતા જ નથી ક્યારેય. હું નહીં સાંભળું બા વિશે એક શબ્દ ક્યારેય. બોલ તારું તો ન સાંભળતા હું જાઉં છું મારા કામ. હા તો જા. બા આટલું કામ કરે, 30 વર્ષથી આ બિચારા કામ કરે છે, તોય બા જ આમ. એનું તો જોતા જ નથી એ કઈ. બા મને 200 રૂપિયા આપો ને. દીકરા હું કાંથી તને બહુ રૂપિયા દયા કરું? મારી પાસે હવે કાંઈ પૈસા નથી. આ કામ કરું છું એ પૈસા બધા તું ધીરે ધીરે કરીને લઈ જાય છે મારી પાસેથી. અરે બા 200માં તમારું હું બગડી ગયો. મારે અત્યારે તમને ખબર ને ટાઈમ થઈ ગયો છે. મારી પાસે અત્યારે એકે રૂપિયો નથી બેટા. અને હવે તો મારી એ ઉંમર થઈ, હવે તને જરાય મારી દયા નથી આવતી. તું કઈ કામ ધંધો કર ને દીકરા. હા હું કામે તો ગયો જ હતો પણ ઉપાડ નથી આપ્યો. તું કીધું છે કે તારું આગળનું ઉપાડ બહુ બોલે છે એટલે અત્યારે નહીં મળે.
તું દારૂ પી પીને જાશો તો તને કોણ રાખે કામે બેઠા? તું દારૂ છોડ ને તે હવે તું સારું કઈ કામ કર. સારો અરે, ધંધો. તમે બા કેવી વાત કરો છો? દારૂ નહીં પીવું તો આ જીવને નથી રહેતું સારું, એટલે થોડોક પીવો પડે મારે દારૂ. તમે દારૂ તું વાંક નહીં કાઢો. કામ કરો છો, તમારી પાસે પૈસા નહીં હોય તો અંદર શેઠાણી હશે એમની પાસે માંગો ને. ના, એ લોકો હની હારેથી હું 2 રૂપિયા માંગવા જાઉં ને તો હમણાં મને જ ધોઈ કાઢે, મને બહુ બોલે છે. હવે તો કેસ ખોટું બોલો છો તમે શેઠ. શેઠ નો માને. શેઠ મને કામેથી કાઢી મૂકવાનું કેસ છે તો હું મારું અરે. કામ જતું રહે તો આપણે હું ખાસું બેતા થોડુંક તો તું ભાન. તમને પૈસા માંગતા શરમ આવે છે તો હું માંગી લઉં છું ને. એ બધું છોડો ને, જો એ કામ કરો, આ વીટી મને આપી દો. આ વીટી એ નોતી લેવાનું, આવું કરે છે. મેં આગળ થોડી લાગવાનું. એ બહુ ગાલી લે છે. રવા દે ની મને ભાઈ. કાઢી દો. એ તારા બાપુ છે, મને દીધી છે. નિશાની છે. મને આગળ થોડી નાખે છે. તમને કીધું ને મારે દારૂ પીવું છે, પૈસા જોઈએ છે મને. પૈસા દો. નથી પીવાનો છે. દારૂ કરી રહેલો છે. એ દારૂ બંધ કર ને આ રીતે કામ કરતો તા. મારી આંગળી તોડી નાખતે. મને ગુસ્સો નહીં અપાવો બા, હું તમને કહું છું ને. મારે આ જો તને ઊભા રહેવાની કરે, ચાલવાની તો તારી હાલત નથી ને. તું આ હું બોલી રહ્યો છે તને ભાન નથી. અરે બા, મારું મગજ ખરાબ નહીં કરો, મેં તમને કીધું ને. ઠીક છે. અરે બા, એક કામ કરો. કામનું કરો. અરે રેવા દે ને, આ તો મારી હેતાની એ મને આપેલી છે. અરે શેઠ અરે પૂરા કેમ બધા શેઠ? કાંઈ શરમ જેવી જાત છે કે નહીં? અરે શેઠ, તમે આમ કેમ બોલો છો? અરે હા, તારી નાની ઉંમર તો જો, કેટલા વર્ષથી હા બિચારા નોકરી કરે છે. હા આવડો મોટો થયો હે. આવો જ્યાં જોડે તો કમાવાની ખબર નથી પડતી. હા તને કાંઈ શરમ નથી આવતી? હા જોતો ખરો. બિચારા કેટલી મહેનત કરે છે. કંઈક કમા, કંઈક ધંધો કર, સારો ધંધો કર, અને આ તારી માને કંઈક ખવડાવ. કંઈક બુદ્ધિ જેવું છે કે નહીં? અરે શેઠ, તમે ખોટો વિચારો છો. હું કમાવા જાઉં છું ને તો તમે શેઠને ખવા. શેઠ મને બધી ખબર છે તું શું કરે છે ને શું નહીં. આખો દિવસ આવારા ભાઈબંધો સાથે દારૂ પીને નખડા કરે છે, તો તને એમ નથી થતું કે હા મા માટે કંઈક કરવું જોઈએ તારે? અરે અમારા ઘરે રહે છે બિચારા. તારા માટે મરવા તૈયાર છું. બસ મને અત્યારે 200 રૂપિયા આપો. મરવાની વાત ન કર. એવા શબ્દ ના બોલ. અરે જો તમે ચિંતા નહીં કરો, હા તમે શાંતિ રાખો. ઊભો થા, તું ઊભો થા. અરે શેઠ, મને તમે 200 રૂપિયા આપી દો, હું તમારું પગ ધોઈને પાણી પીશ. જાને જતો હોય તો હું તને પગે પડું છું તો જાને. મને 200 રૂપિયા નહીં આપશો ને ત્યાં લગી હું અહીંયા જ બેઠો રહીશ. અહીંયા ક્યાં જ. તમે ચૂપ રહો. તમે અંદર જાઓ અને સમજાવું જાઓ. અરે બાદ મને શેઠ પૈસા આપશે. હા હું આપીશ તમે જાઓ. અરે છગની આ કંઈક વિચાર કર. એની ઉંમર થઈ ગઈ છે. હા કેટલા વર્ષ, 30 વર્ષ થવા આવ્યા અમારે ત્યાં નોકરી કરે છે. આવો જવાન જો દીકરો હોય એની માને હવે કામવાળીની જેમ નોકરી કરવી પડે, એ દીકરાને તો ડૂબી મરવું જોઈએ. તને કંઈ શરમ જેવું છે કે નહીં? અરે શેઠ, જો હું કામ તો કરું જ છું, પૈસા લાવું છું, પણ શું છે કે દારૂ પી જાય છે. ઘરમાં ખર્ચા બહુ હોય શેઠ. હવે તું એકલો માણસ, તારે શેના ખર્ચા? હે હા તારી માને તો તું સંભાળતો નથી, તો તારે બીજા શેના ખર્ચા લાગે? શેઠ, તમે 2 રૂપિયાવાળા છો. અમારી પાસે 2 રૂપિયા હોય ને એટલે તમને ખર્ચો નહીં નડે. અમે રે ગરીબ માણસ, ટક લાવું ટક. હા તો ગરીબ માણસ બન્યા સાથી કે કમાતો નથી, દારૂ પીધા કરે, રખડ્યા કરે, તો ક્યાંથી પૈસાવાળો થા? અરે શેઠ, તમે પેદાઈશી પૈસાવાળા, અમે પેદાઈશી ગરીબ ઝૂંપડપટ્ટીમાં પેદા થયા. આ તો અરે જો અલગ અલગ બધાના શેઠ કિસ્મત હોય. તમે બ્રાન્ડેડ દારૂ પીઓ, અમે દેશી પોટલીઓ પીએ છીએ. અમે કેમ બહુ મોંઘો દારૂ પીએ? હું દારૂ નથી પીતો અને મારા પપ્પા પાસે પણ કોઈ પૈસા નહોતા.
એણે મહેનત કરીને જ ભેગું કર્યું છે ત્યારે અમે શાંતિથી જીવીએ છીએ. હા તો તું કંઈ કર, તારા લગ્ન થઈ, તારા છોકરા પણ શાંતિથી જીવશે. અરે શેઠ તમે છે ને બહુ સારું સારું બોલો હો. તમારો આભાર, તમે મને આટલી બધી સારી સારી સલાહ આપી. આ સલાહ સાથે મને બીજા 200 રૂપિયા આપી દો ને તો તમે ચેક કશું નહીં કરીશ. ચાલો ઊભો થા આપું, જા ચાલો ઊભો થા. શેઠ તમે મારા માટે ભગવાન દેવું છે નથી. હા હા શેઠ બીજું તમને કાંઈ પણ કામ પડે ને તો આ છગનની તમારા માટે અડધી રાતે ઊભો છે, સમજ્યા? હા હા તું બેસ, હું આપું પૈસા. 2 મિનિટ બેસ. હા શેઠ હોય તો આવા. રાજ, એ રાજ, અરે મોટા ભાઈ, તમે ક્યારે આવ્યા? હમણાં જ આવ્યો હજી ભાઈ. પણ કેમ તારી તબિયત ખરાબ છે કે કાંઈ ચિંતામાં શું ભાઈ તું? શું વાત કરું મોટા ભાઈ, હા પ્રવીણા આંટીની વાત કરું છું. એક તો મારા ભાભી અને જીજ્ઞા બેઉને હેરાન કરે છે અને ઉપરથી હા એનો છોકરો સગન્યો, મારો બેટો આજે બી આવ્યો હતો, 200 રૂપિયા માગતો હતો. આ પાસે પૈસા નહોતા એટલે પ્રવીણા આંટીએ ના પાડી. તો એની વીંટી ખેંચતો હતો, કાનમાં પહેરેલી બુટ્ટી ખેંચતો હતો, હેરાન કરતો હતો. મને તો ઘડીક એમ થયું કે આને 2 ઝાપટ મારી દઉં. શું થાય મોટા ભાઈ? રાજ, મારી એ જ માથાકૂટ છે. તારી ભાભી છે ને આ બાને લઈને જ માથાકૂટ કર્યા રાખે છે, કાંઈ વિઘ્ના માટે એની જ માથાકૂટ. મારે બી એ જ લપ છે મોટા ભાઈ. સવારે જીગુ કહેતી હતી, સવારમાં એક તો નાસ્તોય બનાવ્યો નહીં. પ્રવીણા આંટીની તબિયત ખરાબ છે, થોડીક તાવ આવતો, મેં તો હોસ્પિટલ લઈ જજે. તો કે ઘરની નોકરાણી છે, તમે એને બહુ પ્રાધાન્ય આપો છો, આમ ને તેમને ન બોલવાનું કેટલું બધું બોલી. મેં કીધું 30 વર્ષથી આપણી હારે છે. મમ્મી પપ્પાના ગયા પછી પ્રવીણા આંટીએ જ મેં તો અમને 2 ભાઈને મોટા કર્યા છે. પણ એને તો ક્યાંથી ખબર હોય બધી? એને કોઈ કદર જ નથી અને એને તો નોકરાણી સમજે છે, જ્યારે આપણે આપણી માથી વિશેષ સમજીએ છીએ. અને આ લોકોને કદર નથી મારા ભાભીને કદર કે નથી જીજ્ઞાને કદર. શું કરવું ને એ જ સમજાતું નથી. જો ભાઈ, આજે સવારમાં જ મારે તારા ભાભી સાથે આ જ બાબતથી માથાકૂટ થઈ. એ કે હવે એને નિવૃત્ત કરી દો અને બીજી નોકરાણી લઈ આવો. તો તારા ભાભીને મેં કીધું કે આ અમારી માં છે અને નિવૃત્ત થશે ને તો પણ અમારા બંને ભાઈની સાથે જ રહેશે, આ ઘરમાંથી બહાર જશે જ નહીં ક્યારે. સાચી વાત છે મોટા ભાઈ. એ લોકોને શું ખબર હોય કે લોહીના સંબંધો જ મહત્ત્વના નથી હોતા, આ લાગણીના સંબંધો પણ ઘણું બધું કહી જતા હોય છે. પ્રવીણા આંટીએ આપણા માટે કેટલું કર્યું છે એ આપણે 2 ભાઈ જ જાણીએ છીએ. એ આ કાલ સવારે આવેલી આપણી પત્નીઓને ના ખબર હોય. પણ શું થાય, કહેવાય ને કે બાળો ત્યાંના બળેલા હોય ને એ ઠાઠડીએ ન ઠરે. એવી જ રીતે પ્રવીણા આંટીની હાલત તો ચારે તરફથી સાવ કફોડી થઈ ગઈ છે. એક તરફ આપણી બેની પત્નીઓ અને એક તરફથી એનો કપાતર દીકરો સગન્યો. સગનીઓ આવડો મોટો થયો, કાંઈ કામકાજ નહીં, રખડવાનું, ખાવું પીવું રખડવું, બીજું કાંઈ કામ જ નહીં એનું. અરે મોટા ભાઈ, સંગતની અસર. આ દારૂડિયા ભાઈબંધો અરે રખડીને દારૂ પીધા કરે અને અહીંયા આવીને પ્રવીણા આંટી પાસે પૈસા માગ્યા કરે. સવારે તો મગજમારી કરતો હતો, તો 200 રૂપિયા મેં આપ્યા, તો લઈ જા. શું થાય? પણ રાજુ, આ બા કાંઈ નહીં કહેતા હોય સગનિયાને? એ બિચારા શું કહે ભાઈ? હે, એ તો કહે પણ એનું માને કોણ? હવે એક તો વૃદ્ધ અવસ્થા. આ સવારે મેં તમને કીધું નહીં, એના કાનની બુટ્ટી ખેંચતો હતો, હાથમાંથી વીંટી ખેંચતો હતો. આ તો ઓચિંતાના હું આવી ગયો, તે સારું કર્યું, નહીંતર એ જબરજસ્તી કરીને બધું લઈ જાય. હા મોટા ભાઈ, હા કહેવાય ને બારે બુદ્ધિને હોળે હા ને આવે તો આવે, બાકી ન આવે. હવે એ રખડેલ થઈ ગયું, એમાં હવે સુધારો ન થાય. કાંઈક ચમત્કાર થાય ને એનામાં પરિવર્તન થાય તો. જો ભાઈ, તું બાનું ટેન્શન નહીં લે. આપણે 2 ભાઈએ છીએ ને, બાયું ગમે એટલી ઊંચા નીચી થાય, બાનું સોલ્યુશન આવી જાય. આપણે 2 ભાઈએ જ કરવાનું છે. અરે મોટા ભાઈ, હું જાણું છું આંટીને હું દુઃખી ત્યારે નથી થવા દેવાના આપણે, પણ આ એનું જોઈને જીવ બેડા કરે. સારું મોટા ભાઈ, તમારે કંઈ કામ હતું, બહાર જતા હતા? ના, હું તો અહીંયા તું ઉદાસ બેઠો હતો એટલે તને મળવા જ આવ્યો હતો ભાઈ. ઠીક છે મોટા ભાઈ. શું થયું જીજ્ઞા? કિચન સાફ થઈ ગયું ને? હા ભાભી,
બધું કામ થઈ ગયું છે. સાચું કહું ને તો સાવ થાકી ગઈ છું આજે હું. શું થયું જીજ્ઞા? દવાખાને જવું છે? દવાખાને શું જાવું, હા ઘરમાં કામવાળી હોવા છતાં પણ આપણે કામ કરવું પડે છે. હા જીજ્ઞા, એ તો મેં તારા જેઠને પણ હમણાં એ જ કીધું કે આ કામવાળી છે ને નકામી છે. એક તો એના પાપા પગલી કરી કરીને ચાલવાનું, ધીમે ધીમે કામ કરવાનું, અને સવારથી 5 વાગ્યાથી ઉઠીએ છીએ આપણે બંને, તો પણ આપણે આખો દિવસ કામમાં લાગેલું રહેવું પડે છે. તો આવી કામવાળી શું કામની? એ જ વાત છે ને, રોજ નત નવા કંઈક ને કંઈક નાટક હોય છે. મને આ થયું છે, મને તે થયું છે, માથું દુખે, હાથ સવારની બસ કે મને તાવ આવે, મને ચક્કર આવે છે, એક ને એક જ વાત લઈને બેઠી છે. અને આ તમારા દેર કોઈ વાતને સમજવા તૈયાર નથી ભાભી. કેટલું કીધું મેં, કેટલા સમજાવ્યા એને. મેં તો કીધું તારા જેઠને. તારા જેઠ કહેતા હતા તમે બંને જણે શું કરો છો, એમ કે તમારે બંને કામ કરી લેવાનું. મેં કીધું જુઓ, મારી વાત કરો તો ભલે, પણ મારી જીજ્ઞાનું કાંઈ ના બોલતા. એ મારી નાની બેન છે ને, દેરાણી કરીને લઈને આવી છું, એનું વિશે તો કાંઈ બોલતા જ નહીં. તમારા દેરનું પણ એવું જ છે. 1 મિનિટ હા, આ જો એનો જ ફોન આવી ગયો. ભલે વાગતો વાગવા દ્યો, ઉપાડવાનો જ નહીં. મેં તમારા દેરના ફોન જ નથી ઉપાડ્યા. સાચું કોણ સવારથી હાંજે આવીને પૂછશે ને એટલે જવાબ દઈ દઈશ કે કેમ નથી ઉપાડ્યા. હા તમારા દેર એ પણ એવું જ કહે છે કે તમે બે બહુ શું કામની જોવો, ઘરમાં કામ કરો. પ્રવીણા માસીએ તો નાનાથી મોટા કર્યા, માની કમી પૂરી કરી છે, માની જગ્યાએ ઊભા રહ્યા છે, એવા એવા તો ખેલ બોલે છે. પણ જીજ્ઞા, મેં એમને કહી દીધું ચોખ્ખા શબ્દમાં, પણ એ કંઈ કામ જ નથી કરી શકતા. આખો દિવસ આપણે ધધાવવાનું હોય છે, તો પછી શું કામ નહીં કામવાળા? એના કરતાં તો મને બીજી કોઈ કામવાળી લઈ આપો તો એટલી સારું થાય. અને મારા કરતાં વધારે કામ તો તું કરે છે જીજ્ઞા. વાગવા દો, શું કરું આને? વાગવા જ દ્યો. મારા જેટનો ફોન ઉપાડતા નહીં. મેં કીધું મારા કરતાં વધારે જીજ્ઞા કામ કરે છે. બિચારી આખો દિવસ મરી જાય છે કામમાં ને કામમાં, ને એક કામવાળી નથી લાવવા દેતા. અને બા, એ બા સામેથી એમ નથી કહેતા કે હું ચાલી જાઉં, હું જતી રહું, કાંઈ નથી બોલવું એમને. હે જ ને. અને જોયું આજે સવારે સોનાની બુટ્ટી ને બધું પહેર્યું હતું કાનમાં. મેં પૂછ્યું કે આ ક્યાંથી લીધા, તો કે શેઠાણી જીવતા હતા ને ત્યારે એણે મને આપ્યું છે આ બધું. હા જીજ્ઞા, એ વાત તો સાચી હશે, કેમ કે આપણા સાસુ અને સસરા બહુ ભોળા હતા, અને આ બા એની સાથે વર્ષોથી રહેલા છે. હવે પપ્પા મમ્મી તો રાખતા હતા, પણ હવે આપણે એમને નથી સાચી શકતા. એનું કારણ એક જ છે કે ધીમે ધીમે કામ કરે છે. આપણે કશે જવું હોય, આવવું હોય, તો કોઈ જગ્યાએ આપણે કંઈ કામ નથી કરી શકતા. પણ ટાઈમ આપણે સાચવી નથી શકતા જીજ્ઞા. અને સાચું કહું ને, સારું છે તું મારી જોડે છે, નહીં તો હું આમને આમ તૂટીને અડધી થઈ જાય. એ જ વાત છે ને ભાભી, આ તમે મને સપોર્ટ કરો છો ને તો સારું છે. બાકી તમારા દેર એ તો કોઈ પણ વાત સમજવા તૈયાર નથી. એક પણ શું, કંઈ પણ વાત સમજવા તૈયાર નથી. ગમે એ કહો ને કંઈ બોલાય જ નહીં, બસ સામે સામો જવાબ આપે. અને હમણાં તો એવું શીખા છે ને કે ગુસ્સેથી વાત કરે છે મારી યારે, પ્રેમથી પણ નથી બોલાવતા મને. જીજ્ઞા, એક રસ્તો કાઢીએ આપણે. શું રસ્તો બોલો? કેવું લાગ્યું આઈડિયા? વાહ મોટી બેન વાહ, શું મગજ છે તમારો હે. હા સારું થયું આપણે એક ઘરમાં બે બેનું લગ્ન કરીને આવી છે. બાકી આપણે બે બેનું નોખી પડી ગઈ હોત તો એ બધી યુક્તિઓ કોણ આપત આપણને એકબીજાને. બાકી માની લીધું કે તું હવે મારી મોટી બેન પાક્કી એમ. તો હવે આમે વિચાર્યું છે તો એ કરવાનું તારે છે. પણ હા, કાંઈ થશે તો બચાવવાની જવાબદારી તમારી. મને હું તારી પડખે નહીં, તારી સાથે તારી બાજુમાં છું, બિલકુલ ટેન્શન ના લે. હે તમ તારે કામું કરી નાખીશ. જોવો હવે મોકો મળવા દો, એટલે ચોખ્ખો ના મારું ને તો હું પણ તમારી નાની બેન નહીં. પણ આ વાત કોઈને કહેવાય હે જ નહીં, આ વાત તમારા દેરને જરાય ખબર ના પડવી જોઈએ. બાકી મારું તો બેન્ટ બાજા બારાતા ઘરમાં જ નીકળી જશે અને સાથે તમારું પણ નીકળશે. ના ના ના, અને હું તને કાંઈ નહીં થવા દો એની ગેરંટી હું લઉં છું. તો સારું, કેમ કે તમને તો ખબર છે કે તમારા દેર વગર મારા માટે રહેવું એટલે ઇમ્પોસિબલ. અને મારે આ ઘરમાંથી ક્યાંય જવું નથી. હા હા, તને ક્યાંય નહીં જવા દઉં. તને મારી જોડે મારી પડછાયાની જેમ રાખીશ. હવે હું શું કહેતી હતી મોટી બેન, થોડી વાર સુઈ જાઉં, થાકી ગઈ છું. પ્લીઝ વાસણ તમે સાફ કરી નાખજો ને. હા, સુઈ જા. ઓકે. શું કરો છો? આ દાદરો સાફ કરો છો. તમારા મોઢા જેવો સાફ કરો છો. કેમ? મારી વાત સાંભળો. તમે કાલે મારો રૂમ સાફ કર્યો હતો ને, હા. તો એમાંથી મારા 20,000 રૂપિયા ગાયબ છે. તમે લીધા છે? ના, હા. ના નહીં, મારું પર્સ પણ ખુલ્લું જ હતું. મેં તો જોયા પણ નથી. હવે બસ કરો ને, તમારી આ ભોલી સુરત છે ને મારી સામે નહીં રાખો. સરખે સરખું સાચું સાચું બોલો, શું કર્યું? મારે પૈસા એટલા બધા 20,000 રૂપિયા
મેં કોઈ દી દીધા નથી, મારે શું કામ છે? કોણ નથી લીધા? તમે ચોરી કરી છે, એ પણ મારા પર્સમાંથી લીધા છે તમે 20,000 રૂપિયા પૂરેપૂરા. અમે તો કોઈ દી કોઈના 1 રૂપિયો એવું તમારા આટલા વર્ષ થઈ ગયા મેં કામ કરું છું તો 1 રૂપિયો નથી લીધો ને આજે હું 20,000 ની ચોરી કરું? આટલા ભોળા નહીં બનો જેટલા તમે છો જ નહીં. સમજી ગયા? મને મારા પૈસા આપી દો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હશે. નથી, મેં નથી લીધા. તમે કે એની સોગન, હું તમને ભગવાનની સોગન ખાઈને કહું છું. એટલે હવે રોવાનું ચાલુ થઈ ગયું એમ ને? રોવાનું બંધ કરો. લોકો અમને જોવે છે કે આ વહુઓ છે ને માજીને હેરાન કરે છે અને તમે આખા ગામમાં ઢંઢેરો પીટ્યો છે અમારા નામનો. તો ના, ભગવાન કસમ કોઈને કાંઈ કીધું નથી મેં. ના શું થયું છે મોટું? હા સાંભળ, હવે મારા રૂમમાં 20,000 રૂપિયા ગાયબ થઈ ગયા છે રૂમમાંથી, અને એ પણ આમને જ લીધા છે. કાલે રૂમ એમને સાફ કર્યો તમારો. બસ હવે આ ઢાપલા કરવાના ચાલુ કરો. મેં નથી. એમને સાચું બોલે. મેં રૂપિયા જોયા એ નથી. નથી જોયા? હા, તે રૂપિયા નથી જોયા? હા, તારો છોકરો છે ને પેલો પિદ્દળ, સાલા પિદ્દળ માટે તે રૂપિયાની ચોરી કરી હશે, મને ખબર છે. જીગના દેવાળ વેચાર. સાચું બોલ, ખોટું નહીં બોલ. હા, તારો બેવડો છે ને દારૂડિયો, એને આગળ બધું લઈ લે ને એવા ઘરમાંથી. સાચી વાત છે. ના એમનો તું નાના, તું નાના, તું નાના. અને ઘરમાંથી જવાનું કોઈ દાડો ઘરમાંથી જવાનું કોઈ દાડો જવું નથી તમારે. સાચું બોલ. રૂપિયા ક્યાં રાખ્યા લઈને? આવ સાચું બોલ. જા અંતને રૂપિયા પાછા લઈ આવી જા. મેં નથી લીધા બેન, મને તે લીધા છે. માની લે કે તે જ લીધા છે. માની લે કે તે લીધા છે. બોલ. મેં ચોરી નથી નહીં બોલ. માન કે તે લીધા છે. બોલ. આમ નહીં માને. અને રૂમમાં પૂરી અને 3-4 જમવાનું ના આપો એટલે ખબર પડી જાય. કેવું છે સીધી રીતે કે પછી હવે રૂમમાં પૂરી તને? બોલ. લીધા જ નથી મેં. પૈસા ખોટું બોલે. મેં જોયા જ નથી. પૈસા જોયા જ નથી તો હું એટલે તું આમ નહીં માને એમ ને? તું આમ નહીં માન. અરે રોવાનું બંધ કર રોવાનું. તારા આંસુ પર અહીંયા કોઈને ફરક નથી પડવાનો. સમજી ગયા? એ તારો દેકારો બંધ કરે. તારો દેકારો સાંભળવા નથી ઉભા. અને જ્યાં આપણે રૂપિયા હંતાડ્યા હોય ને એથી ફટાફટ લઈને આવજે. આ નીકળે થી. મેં જોયા પણ નથી. અરે આ આમ નહીં સીધી થાય. એક કામ કર, રૂમમાં પૂરી લે. લઈ જા. મેં નથી. લઈ જા. આ તું નહીં બોલે. ખાતા પીતા વગરની ભૂલી રહે ને અંદર તો જ સીધી નહીં થાય. બાકી જ્યાં સુધી તો આમ નહીં સુધરે. હા, હવે જો કદાચ આ રોહિયા ઘર બહાર નીકળે ને તો સારું, તો આપણે બીજા અલગ અલગ નુસ્ખો અપનાવવા નહીં. સાંભળ, હવે આને આપણાથી ડર લાગી જશે ને તો જતી જ રહેશે, ઊભી જ નહીં રહે. હે તો બધું ઠીક, બી જાય ને વહી જાય તો સારું. હા, કોકને વાત કરી તો એણે કોઈને કાંઈ ન કે એટલી હિંમત થોડી છે. અરે બે કોડીની ઇજ્જત નથી એની કોઈ જગ્યાએ ગામમાં. કોણે શું વાત કહેવાની છે? એનો પેલો પિદ્દર દારૂડિયો છોકરો છે ને એ તો માથે પડેલો છે. એનાથી તો કોણ બીવે છે? એને તો પૂગીને પાછા વળીએ. મને તો બીક ફક્ત એટલી જ છે કે આ બે ભાઈઓને વાતની જાણ ન થાય. બાકી આપણે કોઈના બાપથી બીતા નથી, ગમે એવું હોય. સાચી વાત છે, પણ આ બે ભાઈઓ છે ને ખરેખર માવડિયા છે. નથી માને તો એ તો મા પણ. માની બેઠા છે આને. હે જ ને, હું એ ડોહીએ કાના થતા કર્યા છે ને એ જ ખબર નથી પડતી કાંઈ. હું વળી જે હોય. ઊઠી ગઈ હું તો. હાલો મારી ઉપર. મારીને થાક લાગી મસ્ત ગયો. એસીમાં આરામ કરો હવે. હાલો. ચાલ. આવતો ઘરે બેસવો પછી. હા, બધાને ઘરે ભેગા કરો તમે. ફોન મૂકો. અરે પણ તું જરા શાંતિ તો રાખ. શું આટલી રોજ બૂમા બૂમ? આવે તો બૂમા બૂમ, જાય તો બૂમા બૂમ, બેઠી હોય તો. મારું નામ જ તો તમે વાવાઝોડું પાડ્યું છે. એ તો વાવાઝોડું તો છે જ ને. હા, તો વાવાઝોડા તો કેવી રીતે આવે ખબર છે ને તમને? મારી વાત સાંભળો. આજે તમારી બાએ ન કરવાના કામ કર્યા છે, પછી મને ન કહેતા કે હું બોલું છું બધું ખોટું બોલતી હોઉં છું. તું આવીને હા ચાલતી આવતી હતી ને ત્યાં જ મને ખબર હતી કે આ મારા બાની જ ફરિયાદ લઈને તું આવે છે. હા, તમને તો હંમેશા હું ખોટી જ લાગતી હોઉં છું ને. તમારા બાએ આજે મારા પર્સમાંથી 20,000 રૂપિયા ચોર્યા છે. કેટલા? 20,000. ન બને કોઈ દિવસ. મારી બા ક્યારેય ચોરી કરે જ નહીં. આટલો બધો દ્રઢ વિશ્વાસ છે ને ક્યારેક બૈરી પર રખાય તો ખબર પડે. તને મેં પહેલા પણ કીધું તું ને આજે પણ કહું છું કે ઈ બાના હાથમાં હું આટલો એવો હતો ને ત્યારથી અત્યાર સુધી મોટો થયો છું. ઈ બાની મને રગે રગથી હું વાકેફ સૌ. મારી બા કોઈ દિવસ પૈસાને ના આડે. હા, મને ખબર જ છે. તમે એમે ક્યારેય કોઈ વાત મારી માની છે તો માનવાના છો. એટલે હું તો ખોટી લમણાકૂટ કરવા આવી તમારી જોડે અહીંયા. પણ તું વાત જ એવી લઈને આવે છે તો હું કઈ રીતે માનું તારી વાત? હા, એટલે કહી દો ને કે હું એક નંબરની ખોટી જુઠ્ઠી બૈરી છું આ ઘરમાં. ઈ તું જે સમજે ઈ તારી ઈચ્છા. બરાબર છે.
હવે હું મારા પપ્પાને ઘરે વહી જઈશ ને ત્યારે મને કહેતા નહીં કે તું રોકાઈ જાય એમ અહીંયા. કેમ પપ્પાની ઘરે વહી જાય છે એટલે શું તું મને ધમકી મારે છે? ધમકી નથી મારતી, કહું છું હું વહી જઈશ એટલે વહી જઈશ બસ. મારા 20,000 રૂપિયા તમારા બાએ લીધા છે, ગમે ત્યાંથી એમને પૂછો અને મને મારા પૈસા પાછા આપો. તું બાની ઉપર આરોપ લગાવે છે, તે મને પૂછ્યું કે 20,000 રૂપિયા ક્યાં ગયા એમ? હું તમને કેમ પૂછું? પૈસા મારા ગયા છે, મને ખબર છે. બા વગર ઘરમાં સાફ સફાઈ કોઈ નથી કરતું. અરે ગાંડી રાયડું નહીં નાખ, એ પૈસા તારા 20,000 રૂપિયા મેં લીધા છે તારા પર્સમાંથી. શું હા, ખોટી વાત કરો છો તમે? પૈસા તમે નથી લીધા, બાએ જ લીધા છે. સાચું બોલું છું, તારા 20,000 રૂપિયા પર્સમાંથી મેં જ લીધા છે. આ તમે જુઠ્ઠું બોલો છો, તમારી બાને બચાવવાની કોશિશ કરો છો, બીજું કાંઈ જ નથી. અરે એવું નથી, તું મને ખોટો સમજે છે તું. હા, જેમ તમે મને સમજો છો ને એવી રીતે હું પણ તમને સમજુ છું. પણ આ તો રિયલ છે કે પૈસા મેં લીધા છે, તો હું જ કહું ને મેં લીધા છે, પણ બાએ નથી લીધા. શું કેવું મારે? જુઠ્ઠું બોલવાની હદ હોય, હદ. તને એમ મારું તું આવી દે તું જૂઠું જ લાગે છે. એમ મારું ક્યાં કઈ હાલે ઘરમાં? તો મારું હાલે છે? મારું હાલતું હોત તો માજી અહીંયા ઘરમાં ન મરી હોત, એ ક્યાંય વહી ગઈ હોત. એક હતી ત્યાં લગી સારું હતું, બે બેનું ભેગું થઈને તેતું ને અમે બે ભાઈ તમારું સાંભળી છીએ. હા બસ, મારી બેનને કાંઈ ન કહેતા પહેલા જ કીધેલું તમને મેં. ભાઈ તારી બેનને કાંઈ ગારી ધોરી મેં નથી કીધી. આવ્યા મોટા. જે દિવસની આવી તેતું ના તમારે કાંઈ નહીં કહેવાનું, તમારે કાંઈ નહીં કહેવાનું. અમને બે ભાઈનો બોલવાનો વારો જ નથી આવતો. તમે બે જ બોલ્યા રાખો ને ઘરમાં રાજ કરો. તમારું રાજ ચાલે છે એટલે પેલી માજી આ ઘરમાં રાજ કરે છે. બાકી જો અમારું રાજ ચાલતું તો માજી ક્યારની 1 2 3 થઈ ગયું હોત, ક્યારની અહીંયાથી. માજી 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 શું છે માજીને પણ? અરે પણ કહીએ છીએ તો માનતા હોય તો કાઢી મૂકો ને તમારી એક લપ જાય અહીંયાથી. બસ ઈ કાઢવા જ પર્યા છો તમે, એને ડોસી નાથી કાઢશો ત્યારે તમે જપશો. મને મારા પૈસા જોઈએ, મારે કાંઈ નથી સાંભળવું. મને મારા પૈસા તમારે આજે ને આજે તમારે મને પૈસા આપી દેવા પડશે. એની જોડથી લઈને મને 20,000 રૂપિયા તમારે આપવાના છે. પણ એને નથી લીધા, મેં લીધા છે, હું તને આપી દઈશ. એને લીધા છે, તમે ખોટું બોલો છો. અને તમે તમારા બાનું છે ને ઉપરાણું લેવાનું બંધ કરી દેજો, એટલે મારથી ખરાબ કોઈ નહીં હોય. ઉપરાણું નથી, હકીકત છે કામિની. હું સાચું કહું છું. અરે તમે જુઠ્ઠું બોલો છો, તમારા મોઢા પર દેખાય છે પસીનામાં તમે રેપ જેપ થઈ ગયા. ખોટું બોલનાર વ્યક્તિ જ આવો હોય, બાકી કોઈ ન હોય. અને સાંભળી લેજો કાન ખોલીને, મારી સામે પડતા નહીં. મને મારા 20,000 રૂપિયા જોઈએ, આ કીધું તમને. બા ને બાજ, આને બાજ ગલત દેખાય છે, બીજું કઈ દેખાતું જ નથી. બોલો, પૈસા કહું છું મેં લીધા છે, તોય સમજતી નથી. શું થયું, મજા નથી? હા, હજી થોડું ખડતર જેવું ભરાઈ ગયું છે, માથું દુખે છે. એટલે જ કહું આરામ કરી લેતા થોડાક દિવસ. આરામ તો કરવો નથી તમારે, કામ કામ ને કામ આખો દિવસ કર્યા કરવું છે. હા, એ વાત બી સાચી છે. કહેવાય નહીં મજા ન હોય તો કે જીજ્ઞા મને મજા નથી, જવું છે હોસ્પિટલ, હાલો લઈ જાઓ. ના ના, અત્યારે નહીં, પછી બપોર પછી જશે જોઈને. અત્યારે ઘડીક સૂઈ જઈશ ને ત્યાં સારું થઈ જશે. 5 વાગ્યા હો, બપોર પછી વડાવ. એવું છે? હા, અરે યાર, એક કામ કરો, થોડી વાર આરામ કરી લો તમે, એટલે તમને રાહત થઈ જશે. માથું દબાઈ દઉં તમને હું તમને શું કહેતી હતી, આજે આ ઘરમાં શું બનાવ બન્યો એ તમને ખબર છે? થયું છે ભાભીના પૈસા ખોવાઈ ગયા, એટલે કે મારી મોટી બેન કામિનીના પૈસા ખોવાઈ ગયા છે બધા. કબાટમાંથી 20,000 રૂપિયા જતા રહ્યા છે એના. શું વાત કરે છે તું? હા, અને એ પણ કોણે લીધા તમને ખબર છે? જોકે તમે નહીં જ માનો અમારી વાતને. કોણે લીધા છે? પ્રવીણા આંટીએ. એમને છોકરો આવ્યો હતો કાલે પૈસા માગવા માટે, એટલે ત્યારે આંટીએ કીધું કે કંઈ વાંધો નહીં, તું ઉપાધિઘરમાં બેટા, હું તને ગમે એમ કરીને પૈસા આપીશ. અને આજ સવારે જ ભાભીના કબાટમાંથી પૈસા ચોરી થઈ ગયા છે. અરે એવું ખાઈ ના હોય, આ ભાભીથી ક્યાંક મુકાઈ ગયા છે. પ્રવીણા આંટી ક્યારે પૈસાની ચોરી ના કરે. અરે આખું ઘર વીખી લીધું અમે લોકોએ, ક્યાંય પણ 1 રૂપિયો નથી ઘરમાં. હા તો કંઈક ખર્ચ થઈ ગયા છે, આ ગણતરીમાં ના રહ્યા હોય. ખર્ચ થયા હોય ને 200 રૂપિયા હોય તો ગણતરીમાં ના રહે, 20,000 રૂપિયા કોઈ પણ વ્યક્તિને ગણતરીમાં રહે. હજી 2,000 માનો તો સમજા કે 2,000 ગણતરીમાં ના રહે, પણ આટલા તો રહે જ ને. અરે મેં જ એનો છોકરો આવ્યો ત્યારે 200 રૂપિયા એને આપ્યા હતા, તો આંટી ક્યાંથી ચોરી કરે? અને બીજી વાત, જ્યારે છગન અહીંયા આવે છે ને ગમે ત્યારે 100 200 500 રૂપિયા માગવા જ આવે છે, વધારે માગવા નથી આવતો. એટલે છે ને આ તમે ખોટો પ્રવીણા આંટી ઉપર આરોપ લગાડવો રહેવા દો. પ્રવીણા આંટી પૈસાની ચોરી ના કરે, સારી રીતે ઓળખું છું એને. એટલે અમે ખોટો આરોપ લગાવીએ, તમારું કહેવાનું એવું છે? અમે અમારા કાને સાંભળ્યું એ બધું ખોટું સાંભળ્યું એમ નહીં.
એમના છોકરાએ કાલે આવીને ઝાઝા પૈસા માગ્યા. એમણે કીધું મમ્મી 20,000 થી 25,000 રૂપિયા જોતા છે અને આજે જ કબાટમાંથી 20,000 રૂપિયા ગાયબ થઈ ગયા છે. એટલે એનો છોકરો તમને ખબર છે દારૂ પીવે છે, બેવડો છે, બધી રીતે જાણું છું. જુગાર રમે છે, હા હા એ ખબર. કમાતો નથી તો પૈસા ક્યાંથી આવે એની પાસેથી? આપણા ઘરમાંથી. છેલ્લે કંઈ ના મળ્યું તો ચોરી કરી લીધી. પ્રવીણા આંટીએ બહુ ખોટું કર્યું છે. આ વસ્તુ એને કરવી જ ના જોઈએ. એને જોતા હતા તો અમારી પાસેથી માગી લેવાતા ને. હા, ઘરમાં ને ઘરમાં ચોરી કરે, જે થાળીમાં ખાધું એ જ થાળીમાં એને થૂક્યું. એને જરાય શરમ નહીં આવી હોય રાજ આવું કરતા? બોલી લીધું, વિચારી લીધું બધું. જુઓ, તમે પ્રવીણા આંટીને પૈસા લેતા જોયા છે? તમારી સગી આંખે જોયા છે? તો ઘરમાં આપણે 5 જ વ્યક્તિ રહીએ છીએ. કામિની બેન, મોટા ભાઈ, તમે ને હું. મેં તો લીધા નથી. કામિની બેનના પૈસા છે એ ખોવાઈ ગયા છે. હવે સંજયભાઈ તો ઘરમાં ચોરી નહીં કરે. અને રહી વાત તમારી, તમે ઘરમાં ચોરી કરશો? તમારી તો એટલી ઇન્કમ છે મંથલી કે તમારે કોઈ પાસે લાંબો હાથ પણ કરવો પડે એમ નથી. તમે તો અમુક બધાને દાન કરો છો. અરે જુઓ, આપણે વિચારી લઈએ ને એવું નથી હોતું. હા, માન્યું કે પ્રવીણા આંટીને પૈસાની જરૂર હશે અને છોકરાને જોતા હશે, પણ એવું તો નક્કી ન કરી શકીએ ને કે પૈસા જ લઈ ગયા છે. ઠીક, એટલે પૈસાને પગ આવી ગયા અથવા પાખું આવી ગઈ એટલે પૈસે એની જાતે કબાટમાંથી જતા રહ્યા. કબાટમાં તાળું હતું, અંદર તિજોરીમાં તાળું હતું ને તિજોરીમાંથી પૈસા ગયા છે કે પછી જાદુ છે આપણા કબાટમાં? પૈસા કબાટમાંથી અચાનક બહાર ગમે ત્યાં ઉડી જાય. કબાટની ચાવી કે તિજોરીની ચાવી તમે પ્રવીણા આંટીને તો ક્યારે આપતા નથી, તો ચાવી વગર ક્યાંથી તિજોરી ખુલે? બતાવો. કબાટની ચાવી ભાભી હંમેશા એમના બેડ ઉપર જ રાખે છે. જે વાતની જાણ પ્રવીણા આંટીને છે. અરે તમે લોકો કેમ સમજતા નથી? પ્રવીણા આંટી આવું ન કરે. અચ્છા, તો પૈસા મેં ચોર્યા તમારું કહેવાનું એવું થાય ને તો કે કામિની ભાભી તો ખોટું બોલશે નહીં. મારી મોટી બેન છે, એના પૈસા તો એ કંઈ ઉડાવ નહીં નાખે. રહી વાત સંજયભાઈ પૈસા ચોરશે તો એના પતિ છે એને જ આપ્યા હોય. હા, ખરી વાત છે, પણ કંઈક આમ તેમ થયું હોય, ખ્યાલ ના રહ્યો હોય, અથવા કદાચ હિસાબમાં ભૂલ થઈ એવું પણ બની. હિસાબમાં ભૂલ થાય તો 1000-2000 ની થાય. પતિદેવ 20,000 ની ભૂલ કોઈ દિવસ ન થાય. અમે કંઈ એટલા નાના નથી અને અમે ભણેલા ગણેલા છીએ. અંગૂઠા છાપ નથી કે અમારાથી હિસાબમાં ભૂલ થાય. મારા પપ્પાએ મને ને મોટી બેનને સારી રીતે ભણાવ્યા છે અને તમને તો ખબર જ છે ને હું ને કામિની બંને ભણેલા છીએ. જાણું છું, બધું જાણું છું, પણ જે આપણે વસ્તુ જોઈ નથી, આપણને ખબર નથી ને આપણે કોઈ ઉપર આરોપ લગાવવો. એમનો છોકરો જ આવ્યો હતો પૈસા માગવા. કાલે એમનો છોકરો આવ્યો ને આજે પૈસા ગાયબ થયા અને આ છોકરાએ માગ્યા એટલા જ પૈસા ગાયબ થયા, વધારે નથી થયા. અરે એવું થોડું જરૂરી છે કે એટલા પૈસા માગ્યા એટલે એને ચોરી લીધા છે? તમારા મનમાં તો હું પ્રવીણા આંટીનું ભૂત છે ને એ જ ખબર નથી પડતી. એ ગમે એટલા કાંડ કરે પણ તમને તો એ સારી જ લાગશે. જાણે કે કેમ તમારી માં હોય ઈ. હા, માં જ છે મારી. તંબુરો માં છે. અને બીજી વાત એ કરું છું કે તમે જોયું છે તમારી સગી આંખે? તો જોયું નથી ને? હા જોયું, અમે અમારી સગી આંખે જોયું. બોલો નહીં તો પણ તમે એક્સેપ્ટ નહીં કરો તો પણ તમે એમ જ કહેશો કે તમારા આંખમાં વેમ હશે, તમે નિંદરમાં હશો, તમે સપનામાં હશો, તમારી ભૂલ થાય છે તો પણ તમે એવું જ બોલશો. મને ખબર છે. ના પાડી દીધી તને મેં. હા, શું કીધું તને મેં? તો શું કામ રહ્યા ઘરમાં? મારા 20,000 નો હજી કોઈ પત્તો નથી. હા, શું કર્યું તે? પૈસા ક્યાં નાખ્યા છે? બોલ. જોયા જ નથી. સાલી માજી, રૂપિયા મેં જોયા જ નથી. તે એવું તો શું કર્યું અમારા ધણીઓ ઉપર? આ મરી જાય. સાંભળ, તે એવું તો શું કર્યું મારા ધણીઓ ઉપર? હે, અમારા બંનેના ધણી તમારું જ સાંભળે છે, અમારું સાંભળતા નથી. કાળો જાદુ કર્યું છે ભાભી. અરે ના, સાંભળ તો ખરી જીજ્ઞા, સાંભળ. આને એટલું જાદુ કર્યું છે કે મારો ધણી એમ કહેવા માટે તૈયાર થઈ ગયો કે 20,000 રૂપિયા એને લીધા છે. તારા પર એટલો ઉપરાળું લેવા તૈયાર થઈ ગયો મારો ધણી. હા તો મારા બેન પણ એવું જ કહે છે કે ભાભીની ભૂલ થઈ ગઈ છે કાં તો ઘરમાં તમે ને તમે લીધા. બાકી આ મારા લાડકા બા કોઈ દિવસ આને પૈસા છે ને, આને છે ને, આને તો આને સીધી કરી છે. સીધી કરી છે આને. ઊભી રે, આમ સીધી ઊભી રે. નથી જોયા તમારા. હું ખોટું નથી બોલતી. તમે ચૂપ થઈ જાઓ. તો લઈ જાઓ ને તમારા ઘરે. ચૂપ થઈ જાઓ વાળા, લઈ જાઓ તમારા ઘરે. હા બા, તું ચૂપ થઈ જા. તને મારા સમજે, ચૂપ થઈ જા. તમારી વાત ઓરંડી છે. 20,000 રૂપિયા લઈ લીધા મારા. હા મને ખબર છે નથી જોયા પૈસા. મારી બા ક્યારેય ચોરી નહીં કરી શકે. હા. અને
આ બધા તમારા કાવતરા હતા મારી બાને આ ઘરમાંથી બહાર કાઢવા માટે. અરે પણ હવે મારી બા ઘરમાં નહીં રહી. સારું જતારો લઈને એટલે અમારા માટે પણ સારું ને તમારા બા માટે પણ સારું. હા પહેલા કેમ ના સમજીએ તમે મા દીકરો? નહીં પહેલા તમારા આ ઘરને લૂંટવું તો એટલા માટે ને. નહીં. ના પહેલા તો પાગલ બનીને ફરતો હતો ને આપણને બતાવવા હવે તો માટે. સાજો થઈ ગયો. શું છે આ બધું? કઈ નહીં. હવે મને ભાન થઈ ગયું છે. અત્યાર સુધી હું દારૂના નશામાં હતો ને જે મારી જવાબદારી હતી એ હું પૂરી નહોતો કરતો. અત્યાર સુધી બસ મારી જિંદગી મેં નશાને બનાવી લીધી હતી. પણ હવે સમજણ પડી કે ખરી જિંદગી શું છે, ખરી જવાબદારી શું છે. મારી માએ આખી જિંદગી આ ઘરમાં મહેનત કરી મને મોટો કર્યો. ક્યારેક કોઈ વસ્તુની મને કમી નહીં આવવા દીધી. ને આજે મારી સામે મારી માને તમે આ રીતે મારો છો, આ રીતે મારી મા ઉપર અત્યાચાર કરો છો. શું કહે છે આ? અમે માર્યું નથી. અમે તમે અત્યાચાર બાને માર્યા ના ના તો અને અમે બાને સાચું બોલ, હા સાચું બોલ. અમે માને માર્યા નથી. હા તો મા દીકરો બે ખોટું બોલે છે. હા હા મને વાલ પીકી નાખ. બસ 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 શાંત થઈ જાઓ. છોડો નહીં, તમે શાંત થઈ જાઓ. નહીં શું છે આ બધું? શેઠ જવા દો. એમાં આ લોકોનો વાંક નથી. વાંક તો મારો છે. એક દીકરો થઈને મેં મારી જવાબદારી પૂરી નથી કરી અને તમારા ઘરે આટલા વર્ષોથી કામ કરાવતો રહ્યો. આના પૈસે હું મારી પોતાની જિંદગી જીવતો હતો. મારે નશાના પૈસા જોઈએ તો મારી બાને હેરાન કરતો. બા ના પાડતી કે બેટા હવે તું કમા. હવે મારાથી કામ નથી થતું. છતાંય હું મારી બાને તમારા ઘરે કામ કરવા માટે મોકલતો. એટલે આ બધાનો જવાબદાર તમારા બધા કરતા સૌથી મોટો જવાબદાર તો હું છું. હું પાપી છું જે પોતાની માને આવી પરિસ્થિતિમાં ધકેલતો હતો. અત્યાર સુધી તમે મને પાલી પોષીને મોટો કર્યો. પણ આજે હું પોતાની જવાબદારીથી ભાગતો રહ્યો. પણ હવે તમે ચિંતા નહીં કરો. આજથી હું આ દારૂના નશાને મૂકી દઉં છું અને હું મારી એક દીકરા તરીકેની બધી જવાબદારી પૂરી કરીશ. તમારી આંખમાંથી ક્યારેય આંસુ નહીં આવવા દઉં. જો ભાઈ, આ લોકો આમે એને ઘરમાં તો બાને નહીં જ રહેવા દઈએ. એને કાઢવા જ થઈ રહ્યા છે. તો તું એક કામ કર, બાને તારી સાથે લઈ જા અને એને સાચવ. તારે ગમે ત્યારે પૈસાની ગમે તે જરૂર પડે મારી પાસે આવી જજે, હું તને આપીશ. અને બાને ભરણ પોષણના પૈસા હું પૂરા પાડીશ. નહીં શેઠ, અત્યાર સુધી તમે અમારા માટે જે કર્યું ને એ ઘણું છે. પણ હવે નહીં. હવે એક દીકરા તરીકેની જવાબદારી મારી માની મારી છે, ના કે તમારી. અત્યાર સુધી ભલે મારી માએ તમારા ઘરે કામ કર્યું હોય, એક ઘરના સભ્ય તરીકે આ ઘરમાં રહી હોય, પણ બસ મને ખબર છે કે આમાં તમારા બંનેનો કાંઈ વાંક નથી. કારણ કે તમને બંનેને મારી માએ એક દીકરા તરીકે મોટા કર્યા છે. પણ આ તમારી વહુ એ તો બહારથી આવી છે ને, એ કઈ રીતે એક વૃદ્ધ વ્યક્તિને સાચવે. તો મોટા ભાઈ, હવે છગનને એની ભૂલનો પસ્તાવો થયો છે અને આમ પણ આપણે ક્યાં સુધી એને સપોર્ટ કરશું. હવે ખરેખર આ છગન રવિના બાનો દીકરો બનીને આવ્યો છે, તો હવે એની જવાબદારી એને ઉઠાવી લેવાતો. એક દીકરા તરીકેની ફરજ એને પૂરી કરી લેવાતો, જ્યાં સુધી એને નથી નિભાવી. અને આ જ એની ભૂલનો પશ્ચાતાપ છે. છગન, લઈ જા તારી માં અને હવે એક સાચો દીકરો બનીને એની સેવા કરજે. અને અમારી ગમે ત્યારે જરૂર પડે ને તો આ ઘરના દરવાજા હંમેશા માટે તારા માટે ખુલ્લા છે. સારું શેઠ. શાંતિથી રહેજો. બેટા, મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. ના બા, તમારી કાંઈ ભૂલ નથી. અમે તો તમારા દીકરા છીએ. ચલો બા, તમારે મળવું હોય તો ઘરે આવજો. આવજો ઘરે હા, આવજો. અમે બંને ભાઈઓ આવશું ને. બસ કામિની, તમને નિરાશ થઈ ગઈ ને બંને બહેનોને? અંતે બાને ઘરની બહાર કાઢી રહ્યું તમે બે બહેનો. જીજાજી એવું નથી. અમે નથી એને ઘરની બહાર કાઢ્યા.
એટલે ચોરી કરી એટલા માટે બસ બસ કરો હવે. શરમ આવી જોઈએ તમને લોકોને. આવા વૃદ્ધ વ્યક્તિ ઉપર આવો આરોપ નાખો છો. ખબર છે મને બધી. પૈસા ક્યાં ગયા છે અને કેવી રીતે ગાયબ થયા છે. આ તમારા બંનેનું જ કાવતરું હતું. એટલે તમને તમારી પત્ની ઉપર ટ્રસ્ટ નથી એમ, તમને ભરોસો નથી. બધો ભરોસો છે, પણ તમે શું કર્યું ને એની જાણ પણ અમને છે. મોટી બેન કેને અમે કઈ કર્યું જ નથી. હા કેમ? અને અમારે એમને કાઢવાનો એક જ ઈરાદો એટલા માટે હતો કારણ કે એ કામ નહીં કરી શકતા હતા અને અમારે કામ બધું કરવું પડતું હતું. હવે છોડો આ બધી વાતો, ચલો. રાજ નજરે જોઈએ છીએ છતાંય તમે બેમાંથી એકેય બેનું માનતી નથી. અને હા, હવે રાજ આ ઘરમાં કોઈ નોકર નહીં આવે. તમારે બે બેનુંને કામ કરવું હોય તો કરજો, નકર તમારા માટે પણ દરવાજા ખુલ્લા છે. હા, આ શું બોલો છો? બરાબર જ કહે છે મોટા ભાઈ, બધું બરાબર જ કહે છે. અરે હવે આ ઘરની જવાબદારી તમારે ઉપાડવાની છે. અને બીજી વાત, હવે આજ પછી આ ઘરમાં કોઈ નોકર તો આવશે નહીં, એટલે બધું કામ જાતે કરવું પડશે ને. એટલે તમને લોકોને ખબર પડશે કે કામની કિંમત કેવી હોય. 30 વર્ષ આપ્યા એની જિંદગીના આપણા પરિવાર માટે, પણ તમને લોકોને એની કદર ના થઈ. હવે તમને ખબર પડશે કે વ્યક્તિની કદર શું હોય. પણ એક નોકર તો રખાવી લો. ચલો મોટા ભાઈ, હાલો. ફાલતુ વાતો સાંભળવાનો સમય નથી અમારી પાસે. રાજ મારી વાત તો સાંભળો. જીજાજી, મોટી બેન હવે શું કરીશું? માસે તો ગયા, નોકર પણ નહીં આવે. ના ના, આ બંને ભાઈઓ છે ને નારિયેળ જેવા છે, ઉપરથી કડક ને અંદરથી નરમ. 2 દિવસ તું જપને 2 દિવસ આપણને કામ કરતા જોશે ને એટલે બંને ઓગળી જશે. તું ટેન્શન ના લે. મારાથી કઈ કામ નહીં થાય. તમારે કરવું હોય તો કરજો, હું કામ ના કરી શકું કાંઈ કરના. કાંઈ નહીં, 2 દિવસ તો હું કરી લઈશ, 3જા દિવસથી કંઈક રસ્તો ગોતી લઈશ. ચાલ ચા બનાવીએ, ચાલ ને. ના, તમારે બનાવી તો બનાવો, મને તો આ સાંભળીને જ ચક્કર આવે છે. અરે તને કોઈ પણ પરિસ્થિતિમાં એકલી મૂકી છે મેં, તું મને અત્યારે છોડી દે છે. ચાલ હવે. મોટી બેન કામવાળા નહીં આવે ઘરમાં. અરે આવશે 2 દિવસમાં આવી જશે. તારા ભાઈ છે ને લઈ આવશે કામવાળા. ચાલ.